સાસુ જોડે ન ભળે. મંદિરમાં ભગવાન દેખાય તો તમે સામાન્ય ભક્ત, પણ જે દાડે ભગવાન તમારી વહુમાં દેખાવા માંડે ને તે દાડે સમજજો કે તમે સાવ સાચા ભક્ત છો. મંદિરમાં ભગવાન દેખાય તો તમે સામાન્ય ભક્ત, પણ જે દાડે તમને તમારા સાસુમાં ભગવાન દેખાવા માંડે તમે સાવ સાચા ભક્ત. સાસુમાં પણ ભગવાનને છો. કોઈ દાડો વહુની નિંદા ન કરો, કોઈ દાડો વહુના વગોવણા ન કરો. આપણે પારકી 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 કર્યા કરીએ. અરે આપણે ઘરડા થશું 80 વર્ષના 85 વર્ષના બીમાર પડશું ત્યારે પારકી જ કામ આવવાની. બચારી નાની હતી, મારા દીકરી જન્મે ને લગ્ન ન થયું હોય ત્યાં સુધી પિયરના લોકો કહે દીકરી તો પારકી થાપણ કહેવાય. આપણા પિયરના લોકો બહેનો આપણને શું કહેતા લગ્ન પહેલા કે દીકરી તો પારકી થાપણ કહેવાય, એમ તો પરણાવી દેવાની. લગ્ન ન થયું, જન્મથી લગ્ન ન થયું ત્યાં સુધી દીકરી પારકી થાપણ. લગ્ન થઈ જાય પછી જિંદગી પર સાસરામાં પણ શાસ્ત્રના લોકો આપણને કહે કે આ તો પારકી જ. આ સમજવા જેવું છે. મને એ કહો કે માતાઓનું સાચું ઘર કયું? પિયર વાળા એમ કીધું કે આ તો પારકી કહેવાય, પરણાવી દેવાની. લગ્ન થાય પછી સાસરિયાઓ જિંદગી ભર કહે કે આ તો પારકી કહેવાય. મહારાજ એ પારકી નથી. એનું પિયર, એનું પરિવાર, માતા પિતા ભાઈ બધાને મૂકીને તમારા ઘરમાં પરણીને આવી છે. એને દુઃખી ન કરો, એને નિહાકા ન લો. જે ઘરમાં વહુ રોતી હોય ને મહારાજ, એ ઘર કોઈ દિવસ આગળ ના આવે. આ સમજી લેજો. વહુને રહવું પડે એવી દશા ઘરમાં કરતા નહીં. ઘરમાં સંપીને રહો. અને જે ઘરમાં વડીલો રોતા હોય, બહુ હામી બોલતી હોય, કડવા શબ્દ કહેતી હોય અને વડીલ રોતા હોય, સાસુ રોતા હોય, એ ઘરે ક્યારે આગળ ના આવે. એટલે સુખી થવું હોય ને તો કોઈ દિવસ સાસુની સામે ન બોલજો. સુખી થવું હોય તો કોઈ દિવસ સાસુને ખીજાતા નહીં. સાસુ સસરા એ હાલતા ચાલતા ભગવાન છે. સાસુ સસરા એ મા બાપ જ છે. ખૂબ ભક્તિ કરો. ઋષિ સુખદેવજી કહે છે કે હે રાજન, દિવ્ય ભવ્ય નંદ મહોત્સવ થયો અને તે પછી મહારાજ ભગવાન 4 દિવસના થયા. મહાદેવજી પધાર્યા, કૈલાસપતિ મહાદેવ પધાર્યા. ભોળાનાથ દર્શન કરવા માટે કૈલાસથી આવ્યા. સંન્યાસીનું રૂપ લઈને પધાર્યા છે. માતા યશોદાજીએ દરવાજા પાસે જોયું કે કોઈ સંત આવ્યા છે, એટલે ભિક્ષા લઈને મૈયા યશોદાજી નંદાલીના દરવાજા પાસે ગયા. અલખ નિરંજન કહીને મહાદેવજીએ ભિક્ષા માંગી અને માતા યશોદાજી જેવી આમ ભિક્ષા આપવા ગયા ને એટલે મહાદેવજી એટલું બોલ્યા કે મૈયા મારે ભિક્ષામાં ધાન નથી જોતું, મારે તમારે ત્યાં જે લાલો અવતર્યો છે ને એનું દર્શન કરવું છે. અને એ વખતે માતા યશોદાજી ભગવાનને જગાવવા માટે, કારણ કે પ્રભુ સૂતા છે. 4 મહિનાનો બાળક છે ને, એ તો 4 દિવસનો બાળક છે, એ તો સૂતો જ હોય ને. શ્રાવણ વદ 8મનો જન્મ થયો અને શ્રાવણ વદ 12ના દાડે મહાદેવજી આવ્યા, પધાર્યા. મારા ભાઈ બહેનો, માતા યશોદાજી ભગવાનને જગાવવા માટે શયન કક્ષમાં ગયા. મારા હરિ પાલખી આમ પાલનામાં પોઢ્યા છે. માતા યશોદાજીએ ભગવાનને જગાવ્યા. માતા યશોદા હરિ કો જગાએ, ઉઠો કનૈયા અબ નૈન ધોલો, માતા યશોદા હરિ કો જગાએ.
उठो कन्हैया अब नैन खोलो, उठो कन्हैया अब नैन खोलो। द्वार खड़ा हरि भक्त पुकारे, द्वार खड़ा हरि भक्त पुकारे। गोविंद दामोदर माधवेति। नंदालीना द्वार पासे महादेवजी हे गोविंद हे गोपाल हे दामोदर हे माधव हे कृष्ण ભગવાનના મધુર નામ પુકારી રહ્યા હતા અને એ વખતે માતા યશોદાજી ભગવાનને આમ પાલનામાંથી પોઢેલા ઠાકોરજીને જગાવે છે, મારા હરિને આમ જગાવ્યા અને એ વખતે ભગવાનને લઈને માતા યશોદાજી જે જગ્યાએ મહાદેવજી નંદાલીના દરવાજા પાસે આમ ઊભા હતા ત્યાં આવ્યા અને એ વખતે મહાદેવજીના ખોળામાં ઠાકોરજીને આમ પધરાવ્યા હો અને એ વખતે મારા ઠાકોરજીએ સૌથી પહેલા નેત્રો ખોલ્યા, મહાદેવજીનું દર્શન કર્યું। તું મુझे देख मैं तुझे देखूं, तू मुझे देख मैं तुझे देखूं, देखते देखते हो जाए एक बीजाने आम जाने पी जसे। शिवस्तु हृदयम कृष्णः कृष्णस्तु हृदयम शिव। બંને એકબીજાના ઈષ્ટદેવ છે। કૃષ્ણ ભગવાને શંકર ભગવાનના દર્શન કર્યા, શંકરજીએ શ્રી કૃષ્ણના દર્શન કર્યા। ઋષિ કહે છે મહાદેવજીને પરમાનંદ થયો છે। સૌથી પહેલું દર્શન ભગવાન કૃષ્ણનું મહાદેવજી કરવા પધાર્યા। મહાદેવજી દર્શન કરી કૃતાર્થ થઈ, કૃતકૃત્ય થઈ કૈલાસમાં પધાર્યા। મારા ભાઈ બહેનો, ભગવાન 6 દિવસના થયા, રાક્ષસી પૂતના આવી। કંસેન પ્રહિતો ઘોરા પૂતના બાલ ખાતીની। ઋષિ સુખદેવજી કહે છે કે હે રાજન, કંસે મોકલેલી એક રાક્ષસી આવી જેનું નામ હતું પૂતના। પૂતનાના બે અર્થ થાય, એક અર્થ થાય પૂતના એટલે જે પવિત્ર નથી તે, બીજો અર્થ આચાર્ય શ્રી મહાપ્રભુજી બતાવ્યો છે, પૂતના એટલે અવિદ્યા। રાજા કંસે પૂતનાને મોકલી, હતી રાક્ષસી પણ માયાવી રાક્ષસી હતી ને એટલે ધારે તેવું રૂપ લઈ શકે તેવી તેની પાસે શક્તિ હતી, માટે બહુ મોટા ઘરની વહુ હોય ને મહારાજ તેવું રૂપ લીધું અને એવું રૂપ ધારણ કર્યું, એવી રૂપાળી પોતાની જાતને બનાવી અને એ રૂપાળી બનીને આવી હતી રાક્ષસી। મોટા ઘરની વહુ હોય તે મોટા ઘરની વહુની જેમ મોંઘા મોંઘા વસ્ત્રો પહેરીને આવી। ઘરમાં તે દાડે નંદરાયજી હતા નહીં, નંદરાયજી મથુરા ગયા છે। ગોકુળની અંદર શ્રાવણ વદ 14ના જ્યારે પૂતના આવી તે દાડે નંદરાયજી મથુરા ગયા છે રાજા કંસને વાર્ષિક કર આપવા માટે। અને આ બાજુ માતા યશોદાજી અને રોહિણીજી નંદાલયની અંદર બે જ અને બંનેના બાળકો છે, કોઈ પુરુષ હાજર નથી। વસુદેવજીના 7 પત્નીઓ હતા, તેમાંના એક છે રોહિણીજી અને એ અહીં ગોકુળમાં રહે છે, નંદ યશોદાજીના ઘરે। તેમના પુત્ર છે બળદેવજી। ઋષિ કહે છે માતા રોહિણી તો રસોઈ ઘરમાં હતા અને આ બાજુ પેલી પૂતનાએ જ્યારે નંદાવલીના દરવાજા પાસેથી જ આમ
પુકાર લગાવી તો યશોદાજી દોડતા દોડતા બહાર આવ્યા કે કોણ આવ્યું, અને એ વખતે જોવે તો કોઈ મોટા ઘરની વહુ હતી. યશોદાજી બહુ ભોળા છે. તમને કોઈ વિચાર આવ્યો કે યશોદાજી એવું કયું પુણ્ય કર્યું હશે કે ભગવાન પરબ્રહ્મ નારાયણ તેમના ઘરે પધાર્યા? કેમ આપણા ઘરે ભગવાન ન પધાર્યા? યશોદાજીના ઘરે જ કેમ? આવડા મોટા ભારતમાં એક નંદ યશોદાજીને ત્યાં જ ભગવાન કેમ પધાર્યા? નહીતર ભગવાન પુત્ર તો છે દેવકી અને વસુદેવના. નંદ યશોદાના પુત્ર ભગવાન નથી, છતાંય માતા પિતાનું સુખ તો ભગવાને નંદ યશોદાજીને જ આપ્યું છે. તો એવું તો કયું પુણ્ય કર્યું હતું? બંનેમાં એક એક વિશેષતાઓ હતી. યશોદાજીની વિશેષતા એ હતી, યશમ દદાતી ઇતિ યશોદા, બધાને યશ આપે એનું નામ યશોદા. આપણને યશ લેવો તો બહુ ગમે. જે દાડે આપતા શીખી જાશો ને તે દાડે તમારા ઘરે મારો લાલો સામેથી પધારશે. બસ આપતા શીખી જાઓ. યશ આપતા શીખવાની જરૂર છે. આપણે મોહનથાળ બનાવ્યો હોય ને, ઘરમાંથી કોઈ વખાણ ન કરે ને તો આપણે સામેથી રસોઈ ઘરમાંથી બહાર આવીએ, મોહનથાળ કેવો લાગ્યો, એટલે ઘરના બધા કહે ખૂબ સારું. મહારાજ વખાણ કોક કરે, આપણને યશ આપે, એ તો આપણને હવને ગમે. ઘણા કોકની હગાઈ કરાવી દે ને તો 10 વર્ષ પછી યાદ કરાવે, આ તારું મેં કરાવી દીધું હો, નકર આંટા મારતો તો આંટા. કોઈ તમને આપતું હતું, સમાજમાં કોઈ તમને આપતું હતું, મેં કરાવી દીધું. કોઈક યશ ના આપે તો આપણે પરાણે યશ લઈએ. યશ લેવો તો હવને ગમે, પણ જે દાડે આપતા શીખી ગયા ને તે દાડે મારો લાલો, મારો નાથ, મારો ભગવાન, મારા કૃષ્ણ તમારા ઘરે સામે ચાલીને પધારશે. મહારાજ યશ આપતા શીખો, અને આ ગુણ આપણને યશોદાજી શીખાડે છે. યશમ દદાતી ઇતિ યશોદા. યશોદાજીની વિશેષતા એ હતી કે બધાને યશ આપતા હતા. નંદરાયજીની વિશેષતા આનંદમ દદાતી ઇતિ નંદઃ. બધાને આનંદ આપે એમનું નામ નંદ. બધાને આનંદ આપતા શીખો વાલા. બે પ્રકારના માણસો દુનિયામાં હે. એક જ્યાં જાય ને ત્યાં આનંદ થઈ જાય, એક જ્યાં જાય ત્યાં આનંદ થઈ જાય, અને એક જ્યાંથી જાય ત્યાં આનંદ થઈ જાય. તો મહારાજ આપણે જ્યાંથી જઈએ ત્યાં આનંદ થાય એવા ન બનજો. જ્યાં જઈએ ત્યાં આનંદ થાય, લીલા લેર થઈ જાય. બધાને આનંદ આપતા શીખો. તમારા ઘરે મારા હરિ પધારશે. બધાને યશ આપતા શીખો. તમારા ઘરે મારા કૃષ્ણ પધારશે. આટલું શીખવાનું છે. યશ આપતા શીખો ને આનંદ આપતા શીખો. આ બંને જેટલું આપશો એટલું વધશે. યશ આપવાથી આપણો યશ વધશે. આનંદ આપવાથી આપણા જીવનમાં આનંદ આવશે. કોઈકના આંસુડા લૂછતા શીખીએ, કોઈક રોતો હોય તો તેને હસાવતા શીખીએ, કોઈ ઉદાસ બેઠો હોય તો તેને આનંદમાં લાવતા શીખીએ, કોઈને હિંમત આપતા શીખીએ, એટલે હરિ રાજી થઈ જાય વાલા. ચારે વેદનો સાર જ આ છે. બધામાં ભગવાનને જોવા, કોઈની સાથે દુશ્મની ન કરવી, એ જ આપણને ભાગવત શીખવાડે છે. પૂતના આવી. યશોદાજી બહુ ભોળા છે. યશોદાજીને એમ કે કોઈ મોટા ઘરની વહુ આપણા ઘરે આવી છે. યશોદાજી પોતાના લાલાને લઈને નંદાલયની અંદરથી બહાર પધાર્યા. આંગણામાં પેલી પૂતના બેઠી હતી, તેના ખોળામાં, તેની ગોદીમાં ઠાકોરજીને પધરાવ્યા. અને યશોદાજી ઘરના કામમાં લાગ્યા. હવે મહારાજ કોઈ હાજર હતું જ નહીં. ઋષિ સુખદેવજી કહે છે કે હે રાજા, એ કઈ મોટા ઘરની વહુ તો હતી નહીં, એ તો રાક્ષસી હતી.
એ તો કાળકૂટ નામનું ભયંકર ઝેર ભગવાનને પાવા આવી છે. ઋષિ કહે છે તસ્મિન સ્તનમ દુર્જર વીર્યમુલ્બણમ ઘોરાંકમાદાય શિશોર્દદાવથ ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીડ્યત પ્રાણૈ સમમ રોષ સમન્વિતો પીબત. ઋષિ સુખદેવજી કહે છે તસ્મિન સ્તનમ દુર્જર વીર્યમુલ્બણમ ઘોરાંકમાદાય શિશોર્દદાવથ. ઋષિ સુખદેવજી કહે છે કે હે રાજન, તે વખતે તે કાળકૂટ નામનું ભયંકર ઝેર ભગવાનને પાવા જાય તેની પહેલા ભગવાને પોતાના નેત્ર બંધ કરી દીધા છે. ભગવાને નેત્ર બંધ કેમ કર્યા હશે? પોતાની સામે ભગવાને જોયું જ નથી. મારા હરિએ નેત્રો એટલા માટે બંધ કર્યા હશે. 21 મંતવ્ય આપ્યા છે, 21, અને એ 21 મંતવ્ય આચાર્ય શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીમાં આપ્યા છે. આવો થોડાક મંતવ્યો જોઈએ. ભગવાને નેત્ર કેમ બંધ કર્યા હશે? રાક્ષસીના ખોળામાં આવતા જ મારા હરિએ પોતાના નેત્રો બંધ કરી દીધા. એક કારણ એવું આપ્યું કે જેને તેને દ્રષ્ટિ આપવી નહીં. ભગવાનને થયું કે આપણે ઓળખતા છીએ નહીં, આ કોણ છે, આની સામે એમ સીધું કેમ જોવાય? એક કામ કરું, નેત્ર જ બંધ કરી દઉં. તમે જેની સામે જુઓ ને ભાઈ, એટલે એ નેત્રના માર્ગે આપણી અંદર પ્રવેશ કરતા હોય છે. એટલે જ્યાં ત્યાં દ્રષ્ટિ આપવી નહીં. આવો વિચાર કરી ઠાકોરજીએ પોતાના નેત્ર બંધ કરી દીધા. એક મંતવ્ય એવું આપ્યું. ભગવાને પોતાના નેત્રો એટલા માટે બંધ કર્યા હશે કે હારું ઝેર પીવાનો વારો મારો આવ્યો. 2 દિવસ પહેલા જ મહાદેવજી પધાર્યા હતા. ઝેર પીવાનો અનુભવ તો એમને જ. આપણે તો કોઈ દી પીધું નથી. કરવું હશે, તીખું હશે કે તુરું હશે, શું ખબર? અને જ્યારે કંઈ સારું તો નહીં જોઈ ને. એટલે એક કામ કરું, મહાદેવજીનું ધ્યાન કરી લઉં અને વિનંતી કરું કે હે મહાદેવજી, મને હિંમત આપજો, આજે મારો વારો ઝેર પીવાનો આવ્યો છે. એટલે મહાદેવજીનું ધ્યાન કરવા માટે મારા ઠાકોરજીએ પોતાના નેત્રો બંધ કર્યા હશે. એવા ભાવથી ભગવાને પોતાના નેત્રો બંધ કરી દીધા છે. એક મંતવ્ય એવું આપ્યું, મારા હરિએ નેત્રો એટલા માટે બંધ કર્યા હશે કે હારી ખોટે ખોટે માં બનીને આવી છે. જો હમણાં એ ભગવાનને પેટ ભરાવશે, ભલે ઝેર પાવા માટે પણ ભરાવશે તો પેટ જ ને. અને પેટ કોણ ભરાવે? માં. એટલે ખોટે ખોટે આ માં બનીને આવી છે. માટે મારે આને સામાન્ય ગતિ નથી આપવી, અને મારે કઈ શ્રેષ્ઠ ગતિ આપવી એ વિચાર કરવા માટે મારા હરિએ પોતાના નેત્ર બંધ કરી દીધા. એક મંતવ્ય આપ્યું, કારણ કે ખોટે ખોટે માં બનીને આવી છે. એટલે હવે આને હું સામાન્ય લોક ના આપી શકું. આને મારે ગૌલોક આપવો, બ્રહ્મલોક આપવો, અક્ષરધામ આપવું, વૈકુંઠ આપવું, કયા લોકમાં મારે આને મોકલવી એ જોવા માટે મારા હરિએ નેત્ર બંધ કર્યા. એક મંતવ્ય એવું આપ્યું કે હારી અમસ્તી તો આવે નહીં. આ જગતમાં એક પણ કાર્ય કારણ વગર હોઈ જ ન શકે. તો તમે અહીં બેઠા છો, કારણ છે. કથા બેઠી છે ને, માટે કથા સાંભળવા બેઠા છો. હું મારું સૌરાષ્ટ્ર મૂકીને અહીં આવ્યો છું. કેમ? મહારાજ કથા કહેવા આવ્યો છું. કારણ છે, અમસ્તુ કોઈ કામ આ જગતમાં છે જ નહીં. તમારા ઘરે કોઈક આવે ને તો કંઈક તો કારણ છે જ. છેવટે ટાઈમ પાસ કરવાનું પણ કારણ છે. માનો કે પાડોશી છે ને આપણો ભાઈબંધ છે,
એના ઘરના બધા બારગામ ગયા છે ને તમારા ઘરે ટીવી જોવા આવે તો સમજી લેવાનું કે ટાઈમ પાસ કરવાય અંતે કારણ તો છે જ. કામ વગર આ જગતમાં કોઈ ન તો આવે ન તો જાય. એટલે ભગવાનને થયું કે અમસ્તી અમસ્તી આ મારા ઘરે આવે એ વાતમાં તો માલ નથી, કંઈક તો કારણ હશે જ. લાવ શું કારણે આવી છે એ જોવા માટે મારા હરિએ નેત્ર બંધ કરી દીધા. એક મંતવ્ય એવું આપ્યું કે રાક્ષસોને મારવા માટે જ મેં અવતાર લીધો છે. જો ભગવાનના અવતારના 3 મુખ્ય પ્રયોજન ગીતામાં ભગવાને બતાવ્યા છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપન અર્થાય સંભવામી યુગે યુગે. પરિત્રાણાય સાધુનામ, સાધુ એટલે સાધુ તો ખરા જ, પણ સાથે સાથે જે સજ્જન છે, સંત છે, બ્રાહ્મણ છે, સારા લોકો છે, એ બધાની રક્ષા કરવા માટે હું અવતાર લઉં છું. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, દુષ્ટોનો વિનાશ કરવા માટે હું અવતાર લઉં છું. રાક્ષસોને મારવા માટે જ, અને ધર્મ સંસ્થાપન અર્થાય, અને ધર્મની સ્થાપના કરવાના હેતુથી હું અવતાર લઉં છું. આ 3 મુખ્ય કારણ છે. એટલે ભગવાનને થયું કે રાક્ષસને મારવા જ હું અવતર્યો છું. પણ શ્રી ગણેશ એક રાક્ષસીથી કરવા પડશે. આમ વિચારીને ભગવાનને થયું કે કામ કરો, નેત્ર જ બંધ કરી દો એટલે આપણે જોવું નહીં. એટલે મારા હરિએ નેત્રો બંધ કર્યા હશે. એક મંતવ્ય એવું આપ્યું કે હારી છે તો રાક્ષસી, પણ આજે મારા હાથે મરવાની છે. લાવ એને ગયા જન્મમાં કયું પુણ્ય કર્યું હતું જોઈ તો જોઉં. એ જોવા માટે મારા ઠાકોરજીએ નેત્રો બંધ કર્યા. અને જેવા નેત્રો બંધ કર્યા ને તો ખબર પડી કે આ તો ગયા જન્મમાં રત્નમાલા હતી. બલિ રાજા અને વિંધ્યાવલીની પુત્રી. જ્યારે મારા હરિ વામન સ્વરૂપે બલિ રાજાના યજ્ઞમાં દાન લેવા માટે પધાર્યા, એ વખતે બલિ રાજાની એકની એક દીકરી જેનું નામ હતું રત્નમાલા, યજ્ઞશાળાની અંદર તે પણ બેઠી હતી. ભગવાનનું તેજ જોઈને એ રત્નમાલાએ મનોમન વિચાર કર્યો હતો કે આવો તેજસ્વી બાળક મારો હોત તો કેટલું સારું હતું. ભગવાનનું તેજ જોઈ બ્રાહ્મણનો વેશ લઈ બ્રાહ્મણના ઘરે અવતરી મારા હરિ જ્યારે બલિ રાજાના યજ્ઞમાં પધાર્યા, તે વખતે બલિ રાજાની પુત્રી રત્નમાલાએ ભગવાનને પુત્ર ભાવે મનોમન જોયા હતા. તમે ભગવાન માટે જે વિચારો છો ને ભાઈ, ઈ પણ ભગવાનને ખબર છે. આપણે મનમાં વિચારીએ ને કે બીજા કોઈને ખબર હોય કે ન હોય, ભગવાનને હોય છે. એ યજ્ઞની અંદર જ્યારે ભગવાન વામન બનીને પધાર્યા, તે વખતે રત્નમાલાએ ભગવાનને મનોમન જોઈને વિચાર કર્યો હતો કે આવો તેજસ્વી બાળક કાશ મારો હોત તો કેટલું સારું હતું. અને ત્યારે મારા હરિએ રત્નમાલાના મનનો મનોરથ જાણી લીધો હતો અને વિચાર કર્યો હતો કે આ તો મને પુત્ર ભાવે જોવે છે. એટલે ભગવાને એ જ સમયે મનોમન કીધું હતું કે આવતા જન્મમાં તું માં બની શકે એવા તો કોઈ તારા પુણ્ય નથી, પણ જ્યાં ખોટે ખોટે માં બનીને મારા ઘરે આવજે. અને ત્યારે એ રત્નમાલા ભગવાન બલિ રાજાના યજ્ઞમાં જ્યારે વામનમાંથી આમ વિરાટ થયા ને, મારા હરિ આમ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને બલિ રાજાને ભગવાન કહેવા લાગ્યા કે સંકલ્પ તો 3 ચરણનો થયો છે. અને એ વખતે બલિ રાજાની પુત્રી આ રત્નમાલા ભગવાનથી રિસાઈ ગઈ છે કે હારો આ તો કપટી નીકળ્યો. આવ્યો ત્યાર તો સાવ નાનકડો બાળક હતો, દાન માંગતી વખતે તો સાવ નાનકડો બાળક હતો, અને લેતી વખતે તો જો આ તો કેવો વિરાટ બની ગયો.
આવો કપટી જો પુત્ર મારો હોય તો ઝેર આપીને મારી નાખું, આવો વિચાર ભગવાન માટે આવ્યો હતો. અને એ વખતે મારા હરિએ મન વિચાર કર્યો હતો કે હારી બેઠી બેઠી ઝેર આપવાનો વિચાર કરે, હારી બેઠી બેઠી ઝેર આપવાનો વિચાર કરે. માટે આવતા જન્મે જા, તારો ઈ મનોરથ પણ હું પૂરો કરીશ. આવતા જન્મે તો મને ઝેર આપવા આવજે. અને એટલા માટે જ રત્નમાલા બીજા જન્મે મારા હરિને ઝેર આપવા આવી છે. ઋષિ સુખદેવજી કહે છે કે હે રાજન, તસ્મિન સ્તનમ દુર્જર વીર્યમુલ્બણમ ઘોરાંકમાદાય શિશોર્દદાવત ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીડ્યત પ્રાણૈ સમમ રોષ સમન્વિતો પીબત. તસ્મિન સ્તનમ દુર્જર વીર્યમુલ્બણમ ઘોરાંકમાદાય શિશોર્દદાવત. ઋષિ કહે છે કે એ વખતે કાળકૂટ નામનું ભયંકર ઝેર એ પૂતના આમ ભગવાનને પાવા જાય ને, ત્યાં તો મારા હરિએ બહુ જોરથી પૂતનાનું આમ ગળું દાબ્યું. એટલા જોરથી મારા હરિએ આમ ગળું દાબ્યું, એ સાથે જ ભગવાન પૂતનાના પ્રાણ પીવા લાગ્યા. પૂતના જે ઝેર પાવા આવી હતી એ ઝેર નહીં, પણ ભગવાન પૂતનાના પ્રાણ પીવા માંડ્યા છે. હરિએ ઝેર નથી પીતું. અને એટલા જોરથી ભગવાને આમ ગળું દાબ્યું, પૂતનાને બહુ પીડા થઈ. અને એ વખતે એ પૂતના 2 વખત બોલી. અતિશય પીડા થવાના કારણે પૂતના 2 વખત બોલી છે. સા મુંચા મુંચાલ નીતિ પ્રભાસિણી. સા મુંચા મુંચા, મુંચ એટલે છોડી દે. સા મુંચા મુંચાલ મિતિ પ્રભાસિણી, છોડી દે છોડી દે. ભગવાને આમ જોરથી જ્યારે આમ ગળું દાબ્યું એટલે પૂતના 2 વખત બોલી છોડી દે છોડી દે. સીધો અર્થ તો એવો થાય કે મને બહુ પીડા થાય છે, મારું ગળું છોડી દે. આવો અર્થ અહીં નથી, ભાગવતજીમાં જ આ લખ્યું છે. પણ ભાગવતજીનો આવો સીધો અર્થ નથી. ભાગવતજીમાં એવું લખ્યું કે પૂતના એમ કહી રહી છે કે હે હરિ, મને આ જન્મ મરણના ફેરામાંથી હંમેશા માટે છોડી દો, મને છોડી દો પ્રભુ, મને આ સંસારમાંથી છોડી દો. અને એ વખતે મારા હરિએ કૃપા કરી કે તને હું આ સંસારમાંથી મુક્ત જ કરી રહ્યો છું. અને એ વખતે મારા ઠાકોરજીએ પૂતનાના પ્રાણ લીધા અને એ પ્રાણ ભગવાનમાં જ ભળી ગયા. તમે વિચાર કરો ભગવાનનો સ્વભાવ કેવો છે. પેલી રાક્ષસી ભગવાનને ઝેર આપવા આવી તો મારા હરિએ પોતાના માતા યશોદાજીને જેવી ગતિ આપવાના હતા ને તેવી જ ગતિ આ રાક્ષસીને આપી દીધી. તમે વિચાર તો કરો, આવો સ્વભાવ છે. પ્રેમથી મંદિરે જઈને પગે લાગીએ ને આપણું કલ્યાણ કરે, એમાં નવાઈ શું? કોઈ રાક્ષસી ઝેર આપવા આવી એને પણ ભગવાને મોક્ષ આપી દીધો. તો આવો દયાળુ સ્વભાવ મારા ઠાકોરજીનો છે. પૂતનાનું મૃત્યુ થયું, સ્વર્ગમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, સ્વર્ગમાં વાજિંત્રો વાગવા લાગ્યા. મારા ભાઈ બહેનો, નંદરાયજી મથુરાથી આવ્યા અને એ પૂતના જેવી મરીને એટલે ઘરની અંદર આમ અસલ રૂપમાં તે પ્રગટ થઈ ગઈ. 5 કોસ સુધી બ્રજમાં મોટા મોટા જેટલા ઝાડવાઓ હતા બધા જ ધરાશાયી થઈ ગયા. ગોકુળના બધા જ ગોવાળિયાઓ ગોપીઓ નંદાલયની અંદર આવ્યા. આ અવાજ નંદાલયમાંથી આવ્યો છે, માટે નક્કી નંદાલયમાં જ કંઈક થયું છે. ગોપીઓ ગોવાળિયાઓ બધા નંદાલયની અંદર આવ્યા. નંદાલયની અંદર બહુ જ મોટી રાક્ષસી પડી હતી અને એ મહારાજ એ વખતે બધા ગોવાળિયાઓ નંદરાયજી ભેગા થયા અને ઈ પૂતનાના મૃતદેહને લઈને સ્મશાનમાં ગયા. ભાગવતજીમાં લખ્યું 3 ભાગમાં ચિતા ખડકાવી. એટલું મોટું શરીર એનું હતું. સ્મશાનમાં ચિતા ખડકાવીને મહારાજ અગ્નિ સંસ્કાર કર્યો. તો અગ્નિ સંસ્કારમાંથી ચિતામાંથી ધુમાડા જે નીકળ્યા ને
ભાગવતજીમાં લખ્યું કે એ ધુમાડા સુગંધથી નીકળવા માંડ્યા છે. કેમ? કેમ કે એ રાક્ષસીને મારા ઠાકોરજીએ મોક્ષ આપી દીધો છે, મારા હરિએ મુક્તિ આપી દીધી છે. આવો સ્વભાવ મારા ઠાકોરજીનો છે. આ બાજુ યશોદાજીએ ગોપીઓને બોલાવી અને કહ્યું કે અરે ગોપીઓ, જલ્દીથી ગૌમૂત્ર લઈ આવો. મને ખબર ન હતી કે આ તો રાક્ષસી હતી. આપણા ઘરે આવીને ત્યાર તો બહુ મોટા ઘરની વહુ હોય ને એવી દેખાતી હતી. તમે જલ્દીથી ગૌમૂત્ર લઈ આવો. અને તરત જ બધી જ ગોપીઓ ગૌમૂત્ર લઈ આવી. ભગવાન ઉપર ગૌમૂત્ર સાટ્યું. યશોદાજીએ એ વખતે 8 શ્લોક બોલ્યા છે. શ્વેતા દીપા પતિશ્ચિત્તમ પ્રાણ નારાયણાવતો શ્વેતદીપપતિશ્ચિત્તમ આત્માનં ભગવાન પરઃ કૃષ્ણી ગર્ભસ્તુ તે બુદ્ધિમ આત્માનં ભગવાન પરઃ. યશોદાજી 8 શ્લોક બોલીને ભગવાન ઉપર ગૌમૂત્ર સાટ્યું. આનો અર્થ એવો થાય કે ભગવાન ઉપર પણ જ્યારે સંકટ આવ્યું ત્યારે ભગવાનના નામથી સંપ્રોક્ષ કરવામાં આવ્યું હતું, ગૌમૂત્ર સાટવામાં આવ્યું હતું. તો ભગવાન મહાન કે ભગવાનનું નામ મહાન, એક અર્થ તો આવો થાય. બીજો અર્થ એવો થાય કે યશોદાજીને ખબર જ નથી કે જેનું નામ લઈને હું મારા પુત્ર ઉપર ગૌમૂત્ર સાટું છું એ જ નારાયણ સ્વયં પુત્ર બનીને ગોદીમાં સૂતા છે. અરે સ્વયં નારાયણ પરબ્રહ્મ ખોળામાં સૂતા છે. આ વાતની ખબરમાં યશોદાને નથી. ભગવાનના નામનો ઘણો મહિમા છે. ઋષિ સુખદેવજી કહે છે કે હે રાજન, આ રીતે પૂતનાના ઉદ્ધારની કથા મેં આપને કહી. જે લોકો આ કથા શ્રદ્ધાથી સાંભળે તેમને ભગવાન કૃષ્ણમાં, ગોવિંદમાં ભક્તિ થાય છે. એતત્પૂતનામોક્ષમ કૃષ્ણસ્ય અદ્ભુત કર્મણા શ્વેત શૃણુયા શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતામ રતિમ. જે લોકો શ્રદ્ધાથી આ કથા સાંભળે તેમને ભગવાનમાં મન જોડાય છે, ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. પૂતના મોક્ષની કથા ઋષિ સુખદેવજીએ કહી. હે રાજન, તે પછી ભગવાન કૃષ્ણ એક વખત માતા યશોદાજીના ખોળામાં બિરાજીને પેટ ભરતા હતા. અને એ વખતે ઘણા સમયથી મારા ઠાકોરજી આમ પેટ ભરતા હતા ને તોય ધરાતા ન હતા. એટલે યશોદાજીને થઈ ગયું કે નક્કી મારા પુત્રની તબિયત બગડી જશે, અપચો થઈ જાય. એટલે આમ જેવા ભગવાનને પોતાના હાથથી દૂર કર્યા, ભગવાને પોતાનું મુખારવિંદ ખોલ્યું અને માતા યશોદાજીએ ભગવાનના મુખમાં જોયું. ચરાચર વિશ્વ માતા યશોદાજીએ ભગવાનના મુખ કમલમાં જોયું છે. આખું બ્રહ્માંડ માતા યશોદાજીએ ભગવાનના મુખ કમલમાં નિરખ્યું. સમસ્ત બ્રહ્માંડના દર્શન માતા યશોદાજીને ભગવાને પોતાના મુખમાં કરાવ્યા છે. કુલ 2 વખત માતા યશોદાજીને ભગવાન વિશ્વ દર્શન કરાવે છે. યશોદાજી સમજી ગયા હો કે આ કોઈ સામાન્ય બાળક ન હોવો જોઈએ, આ નક્કી ભગવાન છે. પોતાના પુત્રના મુખમાં જ્યારે વિશ્વ દર્શન કર્યું ત્યારે યશોદાજીને ખબર પડી ગઈ કે નક્કી આ ભગવાન છે, સામાન્ય બાળકનું આ ગજુ નથી. ભગવાનને પણ ખબર પડી ગઈ કે માં યશોદા મને ઓળખી ગયા છે. એટલે હવે બીજા ભક્તોની જેમ મને મિશ્રી ધરાવશે, મને માખણ ધરાવશે, મારી આરતી ઉતારશે, મને જારીજી ભરશે. આવી સેવા માં યશોદા પાસે મારે નથી કરાવી. અરે યશોદાજી તો લાકડી લઈને મારી પાછળ દોડે. માં જેમ દીકરાની પાછળ દોડે ને
અરે મા તો દીકરાની સામે લાલ આંખે કરે એમ લાલ આંખ મારી સામે કરે, મારી સામે આંખો કાઢે તો આનંદ આવે. પણ હવે આને ખબર પડી ગઈ છે કે હું ભગવાન છું, એટલે હવે આ મા યશોદા મારી સામે આંખ નહીં કાઢે, લાકડી લઈને પાછળ નહીં દોડે, મારી પૂજા કરશે. એટલે ઠાકોરજીએ વૈષ્ણવી માયાને આજ્ઞા કરી, હે વૈષ્ણવી, મારી માતા યશોદાને તું ભૂલાવી દે. મારા મુખમાં તેને જે વિશ્વ જોયું છે બિલકુલ એ ભૂલી જાય એવું કર. અને એ વખતે વૈષ્ણવી માયા આવી અને માતા યશોદાજીને બિલકુલ ભૂલાવી દીધું. ભગવાનના મુખમાં જે વિશ્વ જોયું હતું એ જે સ્મૃતિ હતી, એ સ્મૃતિ જ વૈષ્ણવી માયાએ નષ્ટ કરી દીધી, યશોદાજીને ભૂલાવી દીધું. મારા ભાઈ બહેનો, 3 માયાઓ છે. માયાના 3 પ્રકાર છે. આ ત્રણેય માયાઓ ભગવાનની દાસી છે. વૈષ્ણવી માયા, સ્વજન્મોહિની માયા અને વિમુખ જન્મોહિની માયા. તેમાં જે વૈષ્ણવી માયા છે ને, તેનો પ્રયોગ ભગવાન પોતે જ કરે. બીજી માયા છે સ્વજન્મોહિની માયા. આ સ્વજન્મોહિની માયા ભગવાનના ભક્તોને ભગવાન પાસે લઈ આવે. અને વિમુખ જન્મોહિની માયા એને કહેવાય કે જે ભગવાનથી જીવને વિમુખ બનાવી દે, સંસારમાં ઓતપ્રોત કરી દે. એટલે કે સાંસારિક વાતોમાં જ મજા આવે, કથામાં કંટાળો આવે, કથામાં નિંદર આવે, કથામાં બગાસા આવે, કથામાં વાતો કરવાનું મન થાય, ચાલુ કથાએ આટા મારવાનું મન થાય, ચા પીવાનું મન થાય, તો સમજવાનું કે વિમુખ જન મોહિની માયા આપણને વળગી, એ આપણને કથાથી ભગવાનથી દૂર લઈ જવા માંગે. પણ કથા સાંભળવાનું મન થાય. લાખ કામ પડતા મૂકીને કથા સાંભળવા બેસી જઈએ તો સમજી જવાનું કે સ્વજન મોહિની માયાની કૃપા મારા ઉપર થઈ છે. અને જે દિવસે ભગવાન માટે આંખોમાં અશ્રુ આવી જાય તે દાડે વૈષ્ણવી માયાએ મારા ઉપર કૃપા કરી છે, આવું સમજજો. વૈષ્ણવી માયા એ સાક્ષાત રાધા રાણીનું રૂપ છે, આવું ભાગવતજીમાં લખ્યું છે. ઘણા હોય એમ કથામાં કંટાળો આવે, ઘણા પાછા કથામાં કંટાળો આવે ને એટલે આંખો બંધ કરીને એને એમ થાય બેવું ફરી કરવા ઊંઘ આવી છે. આપણને એમ લાગે કે કથા કેટલા ભાવથી આંખો બંધ કરીને સાંભળે, પણ ખબર કરે પડે, ખબર હે આંખો બંધ કરેલી હોય અને એમાં જ્યારે ઝોકવું આવે ને ત્યારે ખબર પડે. તમે જોજો, તમને તો હજી બધાને ખબર ન પડે, મને બધું દેખાતું હોય, મને બધા દેખાતા હોય એટલે આમ આંખો બંધ હોય. એ પાછો આજુબાજુમાં જોવે, કોઈ જોઈતું હોત ગયું એ કેવી રીતે જોવે ખબર? જો ચારે બાજુ જોવે, કોઈ જોઈતું હોત ગયું? તારા વાલા કોઈ નથી જોઈ ગયું, તું સુવા નથી આવ્યો, કથા સાંભળ, શ્રદ્ધાથી કથા સાંભળ. કથા સાંભળવાની 2 પદ્ધતિ છે, એક શ્રદ્ધાથી અને એકદમ એક વ્યવહારથી, કે બસ આપણે ત્યાં આવ્યા હતા એટલે આપણે જવું પડશે. વ્યવહારથી કથા નહીં સાંભળવાની, શ્રદ્ધાથી સાંભળવાની. ઘણા હે કથા સાંભળવા એટલે આવ્યા કે આપણે ત્યાં આવ્યા ને એટલે આપણે હવે સુટકોટ નથી, જવું જ પડશે. ના, એમ નહીં. કથા વ્યવહાર માટે નથી, કથા તો સાહેબ જિંદગી બનાવી દે, એનું નામ કથા. કોઈ મને કહે ને કે કથાની વ્યાખ્યા કરો મહારાજ, તો કથાની વ્યાખ્યા હું એટલી કરીશ કે કથા એટલે બહુ મોટું ફ્રીજ. તમારા ઘરે ફ્રીજ હશે ને મારા ઘરે ફ્રીજ છે મહારાજ. ફ્રીજ શું કરે? ફ્રીજ દૂધને બગડવા ન દે. ફ્રીજ શું કામ કરે મહારાજ? શાકભાજીને બગડવા ન દે. અરે ઘરમાં રહેલું ફ્રીજ તો ખાલી શાકભાજીને દૂધ બગડવા દેતું નથી, પણ કથારૂપી ફ્રીજ તો માણસને બગડવા દેતું નથી વાલા. એટલે કથારૂપી ફ્રીજમાં ક્યારેક આવીને બેહજો, નકર આપણે બગડી જાઉં. સંસારમાં ક્યાંય બગડીએ નહીં, માટે કથારૂપી ફ્રીજમાં આવી તાજુબાજુ થઈ જવાનું. આપણે બગડીએ નહીં એટલે બેહવાનું.
बुरा देखन में चला बोला, बुरा न मिला मुझे कोई, अंतर खोजा अपना तो मुझसे बुरा न कोई। કોઈ મને કહે કે કથાની વ્યાખ્યા કરો, તો કથા ઇઝ બિગ ફાર્મ. કથા બહુ જ મોટું ખેતર છે. આ જે બધા ખેતર છે ને મહારાજ, એમાં તો ઘઉં ઉગે, બાજરી ઉગે, ચોખા ઉગે, મગફળી ઉગે, પણ મહારાજ કથા રૂપી ખેતરમાં તો માણસ ઉગે છે. માણસ, અરે માણસને માણસ બનાવે એનું નામ કથા છે. માણસને ભગવાનનો બનાવે એનું નામ કથા છે. માણસને ઉગાડે ને એનું નામ કથા. અને એક માણસ એવો છે, કોઈ દિવસ ગાયને કેવું પડ્યું તું ગાય થા, બકરીને કેવું પડ્યું બકરી થા, બળદને કેવું પડ્યું તું બળદ ખા, હે બળદ થા તું, એમ કીધું કોઈ દિવસ ના. માણસ કેવું પડે, માણસ થા માણસ. આપણે આ માણસ થઈને માણસની જેમ જીવતા નથી. માણસ થઈને માણસ જેમ કેમ જીવવું ને એ આપણને આ કથા શીખાડે છે. મારા ભાઈ બહેનો, માટે કથા સાંભળજો. કથા કલ્યાણ કરે છે, કથા ભગવાન સુધી પહોંચાડે છે, કથા વિવેક આપે છે, કથા વિનમ્રતા આપે છે, કથા ભક્તિ આપે છે, કથા સુખ આપે છે, કથા દુઃખ દૂર કરે છે, કથા ઉપદ્રવ દૂર કરે છે. ઋષિ સુખદેવજી કહે છે કે હે રાજન, માતા યશોદાજીને ભગવાને વિશ્વ ભૂલાવી દીધું. ભક્તિ છે ને ભાવથી કરવાની. સ્વાર્થવાળી ભક્તિ ભગવાનને ગમતી નથી. ઘણા સ્વાર્થ હોય, સ્વાર્થી છે. એક ભાઈ દરિયામાં નાવા પડ્યા. હવે બહેનું એવું કે તરતા બહુ આવડતું નતું, એટલે થયું કે કાંઠે કાંઠે નાસું, કિનારે કિનારે. અને એમાં એક મોટું મોજું આવ્યું અને ક્યાંય અંદર લઈ ગયું. આને બરાબર તરતા આવડતું નતું. થયું કે આજે મરી જાય. હે ભગવાન બચાવો, જો મને બચાવ્યો તો શીરો ધરાવીશ. આ તો સ્વાર્થી. જિંદગી બચી જાતી હોય તો શીરો ધરાવી દેવો. દરિયાની અંદર ડૂબતો તો અને એમાં આમ મોજું આવ્યું ને એ આમ ડૂબતો ડૂબતો આમ જેવો આમ મરવા જેવો થઈ ગયો ને, એટલે ભગવાનને યાદ કર્યા. હે ભગવાન, જો બચાવી લીધો તો હું તમને શીરો ધરાવીશ. ભગવાનને દયા આવી કે મારો ભગત ડૂબે. ભગવાને કૃપા કરી અને એક મોટું મોજું મોકલ્યું. એક લહેર આવી અને એ લહેર ઠેઠ કાંઠે કિનારે પહોંચાડી ગઈ. આ હારો બચી ગયો, બહાર નીકળી ગયો. બારો નીકળ્યો ને ભગવાનની સામે જોયું, શેનો શીરો? ડૂબતો તો ને ત્યારે તો ભગવાન, જો બચાવી લીધો તો શીરો ધરાવીશ, શીરો ધરાવીશ. અને જેવો બચી ગયો એટલે હવે એને ખબર છે કે આપણે તો બહાર કિનારે આવી ગયા છીએ. એટલે ભગવાનની સામે જોયું ને માકા સામે જોઈને કે શેનો શીરો? ભગવાનને થયું કે હારા મારી આને તો ચીટિંગ કરશો. એટલે ભગવાને વળી પાછું એક મોજું ઓચિંતો મોકલું અને વળી પાછો દરિયામાં. હવે ડૂબે એવો થઈ ગયો ને, એટલે વળી પાછું ભગવાનને કીધું કે ભગવાન, હું તો એમ કહેતો હતો કે શેનો શીરો, સાચા ઘીનો કે ડાલડા ઘીનો? હારા ગોખ તો આવો. આવી સ્વાર્થી ભક્તિ વાળા હરિને ગમતી નથી. બાપુ જય માતાજી. મોજ કરો, આનંદ કરો સાહેબ, આનંદ કરો. એટલે આવી સ્વાર્થવાળી ભક્તિ કરતા નહીં. આવી ભક્તિ હરિને ગમતી નથી. સંતનું સાનિધ્ય હોવું જોઈએ સાહેબ. એક ચોર હતો, એ ચોરી કરવા ગયો. હવે એને એમ થયું કે નાની મોટી ચોરી તો રોજ કરીએ જ છીએ. એક કામ કરો, કોક રાજાને ત્યાં જઈએ. એટલે માથાકૂટ જ નહીં, એક વખત એવી ચોરી કરીએ કે જિંદગીભર ચોરી જ ન કરવી પડે. એટલે રાજમહેલમાં ચોરી કરવા ગયો. રાતનું ટાણું. રાજા અને રાણી ભૂતા નતા, વાતો કરતા. હવે બહેનું એવું
કે એ રાજાના રૂમ પાસેથી જ આમ નીકળ્યું. એમાં બારી ખુલી હતી એટલે અવાજ આવતો હતો. એટલે વિચાર આવ્યો કે લાવ સાંભળું તો ખરો, ચોરી તો જે કરવી એ કરી જ લે હું, પણ રાજા વાતો કેવી કરે એ તો સાંભળીએ. તો કાન દઈને સાંભળ્યું. રાજા રાણીને કહેતા હતા કે આપણો દીકરો 18 વર્ષનો થયો છે, આપણો યુવરાજ કુંવર. તેના માટે મને એક વિચાર આવ્યો છે. આપણા કુંવરને, યુવરાજને 1 વર્ષ માટે કોઈ સંત પાસે, સંતની સેવામાં મૂકી દઈએ. 1 વર્ષ પછી કાં તો આપણો યુવરાજ સંત બની જશે. જો સંત બની જાય તો 71 પેઢી તરી જાય. અને મહારાજ સંત ન બન્યો તો સારો માણસ તો ચોક્કસ બનશે 1 વર્ષ પછી. એટલે 1 વર્ષ સુધી કોઈ સંત પાસે આપણે મૂકી આવ્યું. એટલે રાણીએ રાજાને પૂછ્યું કે તમે એવા કોઈ સંતને ઓળખો છો? કયા સંત પાસે આપણે આપણા યુવરાજને મૂકશું? એટલે રાજાએ કીધું, દેવી, આપણા નગરની બહાર સીમમાં 4 સંતો વર્ષોથી તપ કરે છે. 4માંથી કોઈ પણ એક સંત પાસે આપણે રાજકુમારને મૂકી આવી. એટલે રાણી કહે કે 4માંથી સૌથી શ્રેષ્ઠ કયા છે ખબર કેમ પડે? રાજા કહે તું ચિંતા ન કર, આપણે આવતીકાલે 2 જણા જાઉં, યુવરાજને ભેગો લઈ જશું. 4 સંતોને આપણે એક એક પ્રશ્ન કરીશું. પ્રશ્ન આપણે એક જ કરવાનો, એકનો એક પ્રશ્ન 4ને પૂછવાનો, અને 4 શું જવાબ આપે એ આપણે સાંભળવાનો. એમાં સૌથી સારો જવાબ જે લાગે આપણને ત્યાં આપણો યુવરાજ આપણા કુંવરને મૂકશું 1 વર્ષ માટે. બદલામાં ખૂબ દક્ષિણા દાન આપશું. એ સંતને કોઈ પાસે માંગવું ન પડે, જિંદગી ભર એમનું હાલે એવું આપણે એમને આપશું. આ બધું ચોર સાંભળી ગયો. ચોરને થયું કે હારું, આ રોજ ચોરીઓ કરવીને ક્યાંક પકડાઈ જાય તો જેલમાં જાઉં, એના કરતાં એક કામ કરો, ખોટે સંત બનીને પાટની ઝૂંપડી હું બાંધી દઉં. સવારે રાજા આવે એની પહેલા, અને કદાચ રાજા મારી પાસે તેમના યુવરાજને મૂકી જાય ને તો માર તો જિંદગી બની જાય. એટલે ચોરી કરવી કેન્સલ, આ ચોરી નથી કરવી. રાત્રે જ એ સંતોના ઝૂંપડા ગોઈતા. એ 4 સંતોની કુટિયા ગોતી અને 5મી કુટિયા પોતે બનાવી દીધી. ચોર હતો નહીં, હા ચોર સંત ન હતો, સંત હતો નહીં, પણ સંતના ક્યાંકથી કપડા ગોતી આવ્યું અને રાતો રાત પોતે ભગવા પહેરીને બેસી ગયું. બધી તૈયારી રાતે જ કરી. બીજા દિવસે બપોરના 12 વાગે રાજા, રાણી, મંત્રીઓ અને રાજકુમાર કેટલું હોનું ચાંદી ઘરેણા બધું લઈને સંતના આશ્રમમાં આવ્યા. હવે એ ચોરને વિચાર આવ્યો કે સૌથી પહેલા તો રાજા આ 4 સંતો પાસે જાય, એક એક પ્રશ્ન પૂછશે. 5મું ઝૂંપડું મારું છે, મારા ત્યાં સૌથી છેલ્લે આવશે, પણ રાજા મને કઈ પૂછશે તો મને તો કઈ આવડતું જ નથી, હું બોલીશ. એટલે એક કામ કરો, આ 4 સંતો શું જવાબ આપે છે એ આપણે સાંભળી લઈએ, જેથી કરીને આપણને બોલવાની ખબર પડે. એટલે રાજા સૌથી પહેલા સંતના ઝૂંપડામાં ગયા ને દરવાજેથી, તો પેલો દરવાજાની પાછળથી આમ હંતાઈને સાંભળે. રાજાએ અંદર જઈને પૂછ્યું, મહાત્મા પ્રણામ. સંતે સામું જોયું. રાજાએ પ્રશ્ન કર્યો અને નક્કી કર્યું હતું કે 4 સંતોને આપણે એક જ પ્રશ્ન કરવો હોય. સૌથી પહેલા સંત પાસે પ્રશ્ન કર્યો કે મહાત્મા, કલ્યાણ कैसे हो? એક જ પ્રશ્ન, કલ્યાણ कैसे हो? સંતે હામું જોયું રાજાની સામે.
અને કહ્યું કે હંમેશા સત્ય બોલો, कल्याण हो जाएगा। એટલે રાજા કહે और कुछ, बस इतना पर्याप्त है, जीवन भर सत्य बोलना, कल्याण हो जाएगा। રાજાને જવાબ ગમ્યો, પણ રાજાને થયું કે આપણે તો ચારે ચારની પરીક્ષા કરવી। ચોરે સાંભળ્યું, ઝૂંપડાની પાછળથી હંતાઈ। રાજા બીજા ઝૂંપડામાં ગયા તો ચોરે પાછળ હંતાઈને બીજા ઝૂંપડાની પાછળ હંતાઈ ગયો। બીજા ઝૂંપડામાં રાજાએ જઈને સંતને પૂછ્યું, महात्मा कल्याण कैसे हो? બીજા સંતે જવાબ આપ્યો, हमेशा भगवान को ही याद किया करो, भगवान का ही स्मरण किया करो, कल्याण हो जाएगा। पहला संते કહ્યું હતું કે હંમેશા સત્ય બોલો, બીજા સંતે એમ કીધું કે હંમેશા ભગવાનનું જ સ્મરણ કરો, કલ્યાણ થઈ જાય। ત્રીજા સંત પાસે ગયા, महात्मा कल्याण कैसे हो? એટલે ઈ સંતે કહ્યું, कभी किसी का दिल मत दुभाना, किसी को दुख मत पहुंचाना, कल्याण हो जाएगा। राजा ने आपन जवाब गम्यो। चौथा संत पासे गया, महात्मा कल्याण कैसे हो? એટલે સંતે કીધું, हमेशा भगवान का ही नाम लेते रहो, कल्याण हो जाएगा। આ જવાબે ગમ્યો। ચોરે ચારે ચાર જવાબો સાંભળ્યા એટલે ચોર હવે પોતાની ઝૂંપડીમાં જઈને બેસી ગયો। એમાં મંત્રીઓએ આવીને કીધું કે બાજુમાં હજી એક સંતનું ઝૂંપડું છે, આપણને ઉતાવળમાં ખબર નથી રહી, હજી એક તો બાકી રહી ગયા। તો રાજા કહે, 5 બાય કોઈ આવ્યા હશે, હાલો આપણે એમની પરીક્ષા કરતા આવીએ, પૂછી લઈએ। રાજા, રાણી, રાજકુમાર, મંત્રીઓ બધા 5મા સંતના ઝૂંપડામાં, હકીકતમાં તો ચોર હતો, ત્યાં આવ્યા। પણ રાજાએ પૂછ્યું હાથ જોડીને, महात्मा कल्याण कैसे हो? ચોરને ખબર જ હતી કે આપણને આ જ પ્રશ્ન આવશે, એટલે ચોરે સામું જોયું। અન ચોરે કહ્યું, રાજા હંમેશા સત્ય બોલો। राजा कहे और कुछ? तो क्या, हाँ, हमेशा भगवान को ही याद किया करो। और कुछ? तो क्या, हाँ, कभी किसी का दिल मत दुभाना। और कुछ? तो क्या, हाँ, निरंतर भगवान का ही नाम लेते रहो। राजा कहे और कुछ? तो क्या, हाँ, संत जैसा कहे वैसा करो। એટલે રાજાને થયું કે આ મહાત્મા સૌથી પહોંચેલા હે। પેલા ચારે સંતોએ કીધું, એ તો પેલા જ અમને કહી દીધું, અને 5મી વાત કેટલી મોટી કરી કે સંત કહે એમ જીવન જીવો। કેટલી મોટી વાત આ મહારાજે કરી। આપણે તો એક કામ કરો, યુવરાજને અહીં જ સોંપી દેવો છે, આમની પાસે જ। અને યુવરાજને કહ્યું, આજથી આપણા ગુરુ પગે લાગ, પગે લાગ। રાજા પોતે પગે લાગ્યા, અને સોનું, ચાંદી, હીરા, માણેક, રોકડા, પૈસા, કેટલી દક્ષિણા નામ ઉપડે નહીં એટલું બધું મૂક્યું। રાજાએ કીધું કે જુઓ મહાત્મા, 1 વર્ષ સુધી મારો આ દીકરો છે ને, એ તમારી પાસે તમારી સેવામાં રહેશે। હું 1 વર્ષ સુધી મળવાય નહીં આવું। 1 વર્ષ સુધી એને રાજમહેલમાં આવવાની પણ મનાઈ છે તમારી સેવામાં। 1 વર્ષ પછી જો એને સાધુ બનવું હોય, સંત બનવું હોય તો મને પૂછવા ન રહેજો, સાથે લઈ જજો, મારી 71 પેઢી તરી જાય। અને કદાચ સાધુ ન બનવું હોય તો એ સારો માણસ તો ચોક્કસ બની ગયો હશે, મને વિશ્વાસ છે, કારણ કે 1 વર્ષ સુધી તમારી સેવામાં રહ્યો હોય, તમારા ભેગો રહ્યો હોય। સંતનો સંગ સામાન્ય નથી વાલા, બહુ મોટી વાત છે સંત ભેગું રહેવા મળે। 1 વર્ષ પછી કદાચ એને સંત ન બનવું હોય તો સારો માણસ તો ચોક્કસ બનશે, પછી ભલે રાજપાટ સંભાળે, પ્રજા સુખી થાય। તો 1 વર્ષ પછી પાછો મહેલમાં મોકલી દેજો। આમ કહીને રાજા રાણી પગે લાગ્યા, ભેટ દક્ષિણા મૂકીને મહેલમાં ગયા। રાજકુમાર બેઠો છે 18 વર્ષનો, સાવ સીધો છોકરો। ચોરને વિચાર આવ્યો કે હારું આપણે જિંદગીમાં એક કામ હારું વર્તી,
નાનપણથી ચોર જ છે, રીઢા ગુનેગાર. પણ સંતોની કીધેલી 4 વાતો રાજાને કીધી તો એની અસર આટલી બધી રાજા ઉપર થઈ. હું હારો માણસ હોત અને બોલ્યો હોત તો